વરસાદ તો હવે 10 દી વર્યો, હવે કંઈક મોળો પડી ગયો. હવે જો નદીના પૂર ઓછા થયા હોય તો વાહન જવાની અવર જવર થાય, પણ આ નોંખલો હજી નીકળ્યો નહીં. નોંખલો નીકળે ને તો આ બે છોકરાને બેહારી દઉં સકડામાં. હજી લગભગ ઉતરે એવું થયું ન હોય. લા છોકરા, હા એ હવે તમે નદી કોઈ આટો મારવો હોય તો મારો. જો કોક વાહન નીકળતા હોય ને તો બેહીન વયા જજો તમારા ઘીરે. હા એ હાચું નહીં. હવે તો હોકરો ઉતરે એવું થઈ ગયું છે. આજ તો 2 દી થઈ જાય બેરા, અને હવે આપણે વ્યાજ આવી. હવે રેવું નથી, અસલ ખરાડ દીધી છે ને તા, નકર પાછો વરસાદ આવશે ને તો પાછા આપણે હલવાઈ જઈશું. હા એ હાચું. અને દાદા આ લુગડાની પણ મોકલાઈ દીધું એમ હો. એલા કાંઈ જરૂર નથી લુગડાની તમતારે. એ મારા છોકરાને ઘણા લુગડા એવા છે, તમતાર ભલે પહેર્યા એ દેવા નો આવો ને તો કાંઈ નહીં. તો બેરા એ બધા કહે ને કે ભગવાન કહેવાય, આપણને આશરો દે ને ઈ મોટો ભગવાન કહેવાય. અને દાદા તમારું સારું થશે, તમે તો જાજી જાહેર ખાશો કા બેરા? તઈ આમ જો ઉતરાય એવું હોય તો જ ઉતરજો, નકર તમતાર પાછા વે આવજો. ખોટી હુળબુલાઈ ન કરતા હો. હા એમ તો જો બેરા આ દાદાનું દિલ તો દરિયા જેવડું છે. એ હું ઘાય ઠેલો લેતા હું અને આપણે અને દાદા તમે ઈ બાજુ આવો ને તો મહેમાન ગતિ કરજો અનલગઢમાં કોદી. એ તમતાર આવીશ ને તો જરૂર તમારું નામ પૂછીને તમારા ઘીરે રોકાશ. તમતારે રાત એકાઈ દી. હા તો વાંધો નહીં. આ નામથી અમારા ગામમાં ઓલી મૂર્ખાની રિક્ષા હાલે છે. જો કદાચ આઈને કાળખે પડખે આવ્યો હોય તો એને બોલે ચડી જઈશું. હા ઈ મૂર્ખો તમારો હાસો એ હાબુન બાબુ વેસવા ઘણી જણ આવે. હા ઈવડો એ હાલ ને શું કરે? એ હવે હાલ ને મોડું થશે. આ પાછા થોડા વાદળા થવા મીડ્યા છે. હવે વાદળા છાપા બટા હવે બહુ મહિની આવશ્યકતા નથી. એમ? અને આ તો આવે હું તને વાલો કેટલો વર્યો 10 દી તો વર્યો. દાદાના રેડિયામાં હાજે કેવું વાગતું તું ખબર હે ને? કેટલો વરસાદ આવ્યો. ઓલું કેવું કાંઈક કીધું તું પંજાબમાં ત્યાં તો ભૂક્કા કાઢી નાખ્યા. એ હારું હવે રામે રામ આવજો. એ રામે રામ છે બટા. જાળવીને વે જજો. હાલો રજા લેવી એમ. ભલે ભલે મારા દીકરા, ભલે મારા બાપ. ભગવાન તમને બેન હો વરાના કરે. હા અને નોંખલો ભેગો થાય ને તો કહેજો કે દાદાએ ખોળની ગુણ મંગાવી નાખતો હવે. એ ભલે હા જાઓ, જાળવીને વે જજો. ચાલો એ બેરો આમ તો જો આ માળાની એવા જવે ખાવા માંડી અને વાહને નીકળવા માંડ્યા મોટરસાઇકલ વાળા. હવે તો આપણને વાહને દડી જશે. ખરા રસલ દીધી એ હાચું તારું લે. અલી આ ભિખારાય લે આમ તો જો પાને આ તળાય સકલીના કાગરિયા બધાય મારા આંગણામાં આવે છે. હું કરું વારી જ કરવાનું, તો ખૂટે જ નહીં વારવાનું. આ માંડ વરસાદે ખરાડ દીધી છે. ખરાડ દીધી નથી કે આ બધો કસો વારવાનો થયો નથી. એ હારા એ તમે ક્યાં ઉપડ્યા આમ લટક મટક કરતા? ક્યાં જાવું છે? એ નોંધવાના ઘીરે ભેંસ વિયાણી છે ને તે બળી ખાવા અને ચા પીવા જાઉં છું. ઓહો કેસે બરી ખાવા અને સા પીવા જાવું? એ બાડા હારા એ તમે સા પીશો કે બરી ખાઈશો? આ આંખ બાડી છે ને ઈ તો બાડીન બાડી રહેવાની છે તમારી. એટલે છે ને ક્યાંય જવાની જરૂર નથી. સાના માના પાછા ઘરમાં કરો. આ વહુ તો એવા ભટકાણા છે ને ઘર બહાર છે નીકળવા દેતા નથી. હવે મારે કરવું શું આમાં? એ તમારે ઘરમાં પીડું રહેવાનું. ઘરમાં આવ્યા જાવ. ટપાકા મારે ટિફિન દેવાના છે. તમે મને ટપાકા નથી ટિફિન દેતા, સમજા? પણ આમાં શું ટપાકા ટિફિન? મેં તમને મોટા ઘર બહાર કરાયા અને મને ટપાકા ટિફિન દો, એમાં શું મોટી નવાઈ કરી છે તમે? અરર આમ તો જો આ ડોહા બાપાની જીભડી તો આવડી મોટી છે. હું કરું ઘર બહાર તો નીકળવા દેવા જ નથી. આમ સા પીવા જશે, આમ સા પીવા જાય છે. પછી બધા મારા ઘરે આવશે સા પીવા. કામકાજ તો બધું મારે એકને જ કરવાનું છે અને આયા મોટા સા પીવા. એ બેન એ બોલવામાં કઈક માપ રાખો. હું કાઈ નથી ભિખારણ. તે મને 2 વાર તમે ભિખારણ કીધી. એ મારી માં તું ભિખારણ છો તો તને ભિખારણ ન કહું તો શું પૈસા વાળી કહું? એ દોય દીધા કોકના રોટલા તોડો છો તમે. તે હેલી ભિખારણ આમાં કાઈ સોરી બોરી કરીને તો નથી નીકળી ને? એક તો અમારા ગામમાં રોકાણી અને પાછી છોકરા કેટલા કરે છે. એ બેન એ તમે તો કેવા છો? અમે તમારા ઘરે તો નથી રોકાણા ને. તમે થોડીક અમારી મદદ કરી છે. તમે તો કેવા માણસ છો કે ઢોર. ઓરોરો એ ઢોરું કોને કે? એક તો રેવું કોકના ગામમાં અને પાછી કે આમ ન કે આમ ન
આમ તો જો ઓલા નાનજી દાદાનું ખાય ને ફાઈલ કેવી કરી નાખી છે એ આમ કરીને જ આ ભિખારી અઠવાડિયેથી નાનજી દાદાના રોટલા તોડે છે. એ બેન એ અમાર માથે એવું થયું છે ને પણ તમે આટલી બધી હવા કરો છો ને આ ભગવાન જો ને એ કોઈને સડતો નથી. એ જેટલા હવામાં ઉડે ને એની હવા દે નીકળી જાય ઓહો, છે. કે ફીસ દે એ કામ કરો ને એ તો ફીસ દઈને ન થાય કાંઈ ન થાય પણ તમારે તો આમ તો જો એ કોકનું જ ખાવું છે. આ નંગ્યું આ નીમ કરી અને ઓલા નાનજી દાદાના બિચારાના એ અઠવાડિયે રોટલા તોડે છે અને કેવી આમ તો જો આ ભિખારે રહી પટમાં પડી છે એના ઘીરી. એ બેરા હાલો ને આ બેન તો નવરા છે એને તો બોલવાની ભાન નથી. આપણે થોડુંક બાજવાનું ટાઈમ છે. હાલવા સાઈની માયની ન કરજો ગોરે ને ગોરે મારી ને તો ગામમાં પાછી કોઈ મોઢું દેખાડે એવી નહીં રે. લે પાછી આમ તો જો એ ગરી કોકના ગામમાં અને પડારાના તો પાર નથી. એ આયુ નાયું જો ગામમાં આવશે ને તો કોકને ભિખારી ઈ તો છે પણ નાનજી ડોહા જેવા નહીં ભિખારી કરશે. એ આમ તો જો એ મહી કે આ નાનજી ડોહો એવો છે તે આવાને ફસે. તારી તાર માતા દોહાઈ દી બગાડી નાખો મારો. એ ભિખારણ આ આજી લગીને અમારા ગામમાં તું પડી હતી કે શું? એ તને શરમ નથી થતી બોલતા? એ તમારા ગામમાં બાયું બધું આવ્યું છે કે શું? ભિખારી સિવાય બોલાતી નથી. ભિખારી ને ભિખારી નો કે તો શું પૈસા વાળા કે? ના ના તું આજી લગીને આ કેટલા દી છે? 10-12 દી જેવું થયું. અમારા ગામમાં રોટલા ટપાકા કોણ તને ટિફિન દેવું તું? એટલું બધું તો કોણ નવરું હતું કે તમને બને ખાવા દીધું? આમ તો જો આ મારો રોયો કેવો પાડા જેવો થઈ ગયો છે. મારા ઘરવાળા વિશે એક શબ્દ ન બોલતા બેન. ભલે એને આ ગામના ન હોય પણ હવે મજા નહીં આવે. તમે અમને નથી રોટલા દીધા. ઓહો એક તો અમારા બાય ગામી અને મારા ગામમાં ધમકી મારશે. આમ હાલતી થઈ જા અને ફરીને અમારા ગામમાં કોઈ દી ડોકાતી નહીં. આ મારા જેવી તો હતી નહીં. નકર તો રોટલાય નો ટિફિન દે. એટલે મારી માં તારું ગામ હોય તો શું થયું? અમારે કઈ બોલતી ના એટલે અરે માં આ મારા ગામમાં આવી મારા આરે બાદે છે. મારા આરે ભૂંડી આરે બાદે છે. મારા જેવી તો કોઈ ભૂંડી નથી. સમજી તું? એ બેન અમે તમને કઈ કહેતા નથી એટલે તમે જેમ આવે એમ બોલવા જ માંડો હો. આ તો બે માણા હો એટલે કાંઈ નહીં. હામો કોક જાણવો તો 2 લાફે કાઢ નાખે દાંત ફાટી. અરે આમ તો જો આ અમારા ગામમાં કોના ઘરનું ખાધું અને પાવર તો જો આખા ગામ કરતા જાજો આવી ગયો છે. એ ભાઈ તમે જી ગામના હોય ને ત્યાં જઈને પાવર દેખાડજો. આ અમારા ગામમાં તમારો પાવર નહીં હાલે. કે તું કૂતરે જેવી છો ને તો આ ગામમાં બધા માણા એવા ન હોય. આ ગામમાં તો ભગવાન જેવા હોતે માણા રહે. એ ઓલા નાનજી દાદા કે ને એના ઘીરે અમે રોકાણા. એ તો કેવડું મોટું દરિયા જેવું દિલ છે અને તારું તો હાવ કૂતરા જેવું છે. એ હા એ નાનજી દાદાનું તો આમ દિલ મોટું જ હોય ને. એ તમારા જેવાને હારું હાંસવા એ અમારા ઘરે આયા હોત ને તો હું તો ધક્કા મારીને બહાર કાઢત. આ નાનજી દાદા એવા તે આને હાંસવે નકા આને હાંસવે કોણ? આમ ઘર ભેગા થાવ ને હવે કોકના ઘરે ભૂખું દીસો. એ ખોટો પાવર નથી કરવો અને આ એના બેઠા રહેજો. એકય માણા હૈરાસો ને આથી તો ભારો સડાવી દઈશ. એ બેન અમને જવા દો ને. આ અમે માંડ અહીંથી નીકળી એકી. અરે આ થેલામાં કાઢો. આમાં બેનમાં લુગડા છે. એ બેની એ હું દેખાડો કરસ તું? એ દેખાડો ન કરે તો શું કરે? એ તમે આયો કયો કા અને આ સોર છે સોર તમને ખબર છે? અમારા ગામમાં ચોરી કરવાની હે? દાબો હારી રીતના દાબો. એ તમને ખબર છે આ નાનજી ડોહાના એના ઘીરે રોકાણા હતા અને આ બે માણસ સોર છે કોક બહાર ગામના છે. એ આ તો ઠેલામાં પૈસા ને એવું સોઈ લીધું છે આવડાની ને. એ ભાઈ એમાં ચોર નથી. અમે રામગઢ ના સવી અને તમારા ગામનો ઓલો ફળ તૂટી ગયો તો એટલે રોકરામાં હલવાના એટલે આ એ રોકાણ. ખોટું બલમાં એ હમણાં નાનજી ડોન હાથ પાડીને આવું અને આ ઠેલો ખપરાવું જો તમે. એ ખાયો કા આવજો અને ધોરો મનો તમે ખાયો કા. તમારે બે માણાને આયના બેહવાનું છે ખબરતા ને એકય તા હુધી. એ બેન એ તમને પગે લાગુ. અમે ફસાણેલા માણા hay અમને જવા દો ને. એ તો સોર હોય ને એ ખોટું જ બોલે. કાઈ હાસુ થોડું કોઈ કે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. એ બેન અમને જવા દો ને. અમારા છોકરા નાના હે વાઈટ જોતા હશે. અરે એ છોકરા નાના હોય તો દાદી કોઈ વાઈટ ન જાય અને તારે વાઈટ જોવે છે સોરી કરી એટલે એ નાનજી દાદા એ જો આ બેઠા સોર. એ
મગના એ બાપડા સોર નથી, એ કેટલા દયાળુ માણસ છે. મેદીની આશરો આ 10 દીથે થાપ્યો. એ તો જોઈ જો વિશ્વાસ ન આવતો તો ઠેલો ફફોરો. એ નાનજી દાદા એ તમે કહો છો કે સોર નથી, આ તમારા ઘરનું ખાઈને થેલો ભરીને આયલા એના ઘીરે, એ તમને ન ખબર આ બે માણસ સોર છે. ઈ તો એને માસીના ઘીરેથી આયા ને તે હોંકલો ન ઉતરે એવું, એટલે 10 દીથે જ છે. અને એટલો લબાસો જ બાપડા પાસે હતો જ, લુગડા લતા ન હોય, બઈ જેવો અવતાર છે તે. એ નાનજી દાદા તમે આશરો આપ્યો, અમે તો એને આશરો એનું આપી, અમારા ઘીરે હતા ને તોય મેં તો કાઢી એ મૂક્યા. લ્યો એ 5 ગામના ને બીજાને બોલાવતો હું. હવે 5 ગામનાની જરૂર નથી નવરા. એ તમે આશરો નો આપ્યો, કેસે તમે આશરો આપ્યો. એ માણાને આશરો આપો ને, ઈ તો મોટું પુણ્યદાન છે, ધર્મ છે. નાનજી સરપંચ હાસુ કા બે માણસ સોર નથી. એ ના, આ મેં મારા છોકરાના લુગડા આને પહેરાયા છે મફતના. કીધું તારા લુગડા લીલા હે ને તૂટી ગયા તા બિચારાને, તે મેં લુગડા દીધા. એ નાનજી દાદા મને ખબર નથી કે આ બે માણસ સોર નથી. બેન મને માફ કરી દો, હવે હું એ ભૂલ નહીં કરું. હું તમારા પગ ચાલુ બેન, મને નથી ખબર, મેં તો ખોટો તમારા માથે ચોરીનો આરોપ નાખ્યો. એ ભાઈ મને માફ કરી દીધું, હવેથી કોઈ દીનું કોઈ માથે ચોરીનો આરોપ નહીં નાખું. એ બેન એ તમારી ભૂલ નથી, ભૂલ તો અમારી જ કહેવાય. અમે ભૂલા પડ્યા એટલે માણસને તો એવું જ લાગે ને સોરી, પણ આવું હવે અમારા હારે તમે ભલ કર્યું, પણ હવે બીજા કોઈ હારે આવું ન કરતા કોકની મદદ કરજો. જુવાનીના જોશમાં તમે ઈ ભૂલી જાવ છો કે કોણ અતિથિ છે, કોણ મહેમાન છે, કોણ વટે માર્ગું છે. એ બાપડા હેરાન થતા હોય તો ઈને 1 રાત 2 રાત આશરો દેવામાં કઈ નાના બાપના નો થઈ જાય. એ દાદા હવે એમે જાવી કહે કા સારું કર્યા તમે આયા, નકર તો આ બેન અમને જેલ ભેગા કરી દે. અરે હા તમ તારે જાવ ને હવે હાશવીને નીકળી જાવ. હવે તમ તાર ઘણું પાણી ઓછું થઈ ગયું. આનકા માર્ગે પાછા થઈને વયા જશું. મને માફ કરી દીજો, હવેથી કોઈ દી આવું નહીં કરું. મગનો આયો મને કે હાયો ગાલો કે ગામના સ્કોર આયા અને અમે કે પકડીને રાખ્યા. મેં જ કીધું ઓલો મંગળો આયો કેબલ છોરવા વાળો, તા તો બિચારા આવડા આના માણા. એ આ તો દિયાળુ છે, ગદી રાખ્યા ને તો બિચારા હું નથી કર્યું. લ્યો એ નાનજી દાદા મને નથી ખબર, હવેથી હું એવું નહીં કરું. અને મારા ઘરવાળાને ફોન કરી દઉં, પાછા વી આવે, એ કોઈને નહીં બોલાવીને લાવે હો. એ હા પાછા નહીં બોલાવે. આટલે આવ્યો તો સાનું ન કીધું. હવે આ શું પારકા માણસ ફાસવચ્યું.